હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હોળી ખૂબ જ નજીક છે અને બધાના ઘરે ધાણી અને મમરાનો ચેવડો બનતો જ હોય છે. પણ આજે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવીશું જેથી તમારો ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે અને ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તમારે લેવાની છે જુવારની ધાણી, જે 100 ગ્રામ લીધી છે, અને 100 ગ્રામ મમરા લેવાના છે. બંનેને તમારે તડકામાં તપાવી લેવાના છે અને હા, ચાળીને યુઝ કરવાના છે. ધાણી જ્યારે ફોડતી વખતે માટીનો ઉપયોગ થતો હોય છે, માટી કાં તો રેતી, તો એ ના રહે એના માટે તમારે પહેલાં ચાળી અને યુઝ કરવાની છે. હવે આપણે એક કઢાઈની અંદર પહેલાં 5 થી 7 મિનિટ માટે ધાણીને શેકી લેવાની છે. આ રીતે શેકી લેશો ને તો ધાણી ખૂબ જ ક્રિસ્પી થઈ જશે, હવાયેલી બિલકુલ નહીં લાગે. તો તમારે આ સ્ટેપ જરૂરથી ફોલો કરવાનું છે જેથી ચેવડો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને. તો સૌથી પહેલાં હું ધાણીને શેકી લઈશ. ધાણીને શેકતા થોડો વધારે ટાઈમ લાગે એટલે પહેલાં ધીમી ગેસ રાખીને સરસ રીતે આ રીતે જો ક્રન્ચી થઈ જાય ત્યાં સુધીને તમારે શેકવાની છે. સરસ રીતે થઈ જાય એટલે તમારે એને ફરીથી બાઉલમાં લઈ લઈશું અને સેમ રીતે તમારે મમરાને પણ શેકી લેવાના છે. તો ધાણીને આપણે કાઢી અને મમરાને લઈ લઈશું. ધાણીને થોડો વધારે ટાઈમ લાગે છે તો ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની આંચ એકદમ સ્લો કરી અને પછી તમારે શેકવાનો છે. ત્યાર પછી હવે હું મમરાને પણ શેકી લઈશ. મમરાને 3 થી 4 મિનિટ જેવું ધીમી ગેસ પર રાખી સરસ ક્રન્ચી થાય ત્યાં સુધીને શેકવાનું છે. તમારે જો મમરા ના એડ કરવા હોય તો તમે સેમ સ્ટેપ ફોલો કરી અને એકલી ધાણીનો આ ચેવડો બનાવી શકો છો. બસ સરસ રીતે મમરા પણ ક્રિસ્પી થઈ ગયા છે. હું ચેક કરી લઈશ. આ રીતે ખાસ ચેક કરવાનું જેથી જે પણ હવા લાગી હોય તો તમારા જે મમરા છે એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી થઈ જાય. બસ હવે આપણા મમરા પણ તૈયાર છે તો ગેસને બંધ કરી દઈશું. હવે આપણે એક મસાલા માટે એક બાઉલની અંદર તમારે દળેલી ખાંડ લેવાની છે. ખાંડને તમારે મિક્સરમાં ક્રશ કરીને આ રીતે પાવડર કરી 3 ચમચી તમારે લેવાની છે. એની અંદર આપણે 1/4 ટીસ્પૂન જેટલો સૂંઠ પાવડર એડ કરીશું. સૂંઠ પાવડર એડ કરવાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. અડધી ચમચી તમારે અહીંયા આગળ સંચળ પાવડર એડ કરવાનો છે. અહીંયા આગળ અડધી ચમચી તમારે એડ કરવાનો છે તજનો પાવડર. સૂંઠ અને તજના પાવડર એડ કરવાથી આપણી ધાણીનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. મીઠું એડ કરી દઈશું. સંચળ એડ કર્યું છે એટલે તમારે મીઠું માપનું એડ કરવાનું છે. ત્યાર પછી આમચૂર પાવડર, જે તમારા ચેવડાને ચટપટો બનાવે છે, એ પણ 1 ચમચી તમારે એડ કરવાનું છે. અહીંયા આગળ સૂંઠ અને તજ પાવડર એડ કરવાથી જો વાતાવરણ બદલાયેલું હોય એમાં પણ રાહત બાળકોને રહે છે એટલે ખાસ એડ કરવાનું. અડધી ચમચીથી પણ થોડોક ઓછો ગરમ મસાલો અને 1 મોટી ચમચી અહીંયા આગળ લાલ મરચું પાવડર, થોડું કશ્મીરી અને થોડુંક તીખું એમ કરીને એડ કર્યું છે. હવે બરાબર બધું મિક્સ કરી લેવાનું છે. તમે આ મસાલાને કોઈ પણ ચેવડામાં એડ કરી શકો છો અને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકો છો. તો આપણો આ ચેવડાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો. હળદર આપણે વઘારમાં એડ કરીશું એટલે આની અંદર મેં હળદર એડ નથી કરી. તો આમચૂર જરૂરથી એડ કરજો, એનાથી જ આપણો ચેવડાનો સ્વાદ ચટપટો રહે છે. બીજા આપણે કાજુ, સિંગદાણા, મીઠા લીમડાના પાન, આપણે દાળિયા લેવાની ચણાની દાળ અને આપણે 1 લીલું મરચું ઝીણું સમારીને એડ કરવાનું છે. આટલું આપણે વઘારમાં એડ કરીશું. તો કઢાઈની અંદર લગભગ 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. તેની અંદર સૌથી પહેલાં આપણે લીલા મરચાં એડ કરવાના છે. લીલા મરચાંને આપણે સરસ શેકાવા દેવાના છે. ક્રન્ચી થાય ત્યાં સુધીને શેકાવા દેવાના એટલે આપણે એને પહેલાં એડ કર્યા છે. ગેસની આંચ આપણે મીડિયમ રાખી છે. પછી આપણે કરી પત્તા પણ આપણે મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે. 1 બાય 1 તમારે બધું એડ કરવાનું છે. પહેલાં આપણે સિંગદાણા એડ કરવાના છે. થોડીક વાર આપણે એને શેકાવા દેવાનું છે. સિંગદાણાને થોડું વધારે ટાઈમ લાગે, કાજુ ફટાફટ શેકાઈ જાય એટલે પહેલાં આપણે સિંગદાણા એડ કરવાના. આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ રીતે જ તમારે બધું એડ કરતું જવાનું છે. સરસ તમે જોઈ શકો છો સિંગદાણા જે છે આપણા શેકાઈ ગયા છે. તો હવે જે આપણે દાળિયા લીધા છે, જે ચણાની દાળ રોસ્ટેડવાળી, તે એડ કરવાની છે, જે મેં અડધા કપ જેટલી લીધી છે. અહીંયા આગળ તમે સૂકું કોપરું પણ એડ કરી શકો છો. તો બસ આ પણ આપણે 2 મિનિટ પછી હવે લાસ્ટમાં આપણે કાજુ એડ કરી અને એક અડધી મિનિટ જેવું શેકાવા દેવાનું છે. ત્યાર પછી ચપટી હિંગ એડ કરવાની છે અને એક અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરવાની છે. ગેસની આંચ જ્યારે આપણે હળદર એડ કરીએ તો એકદમ સ્લો કરી દેવાની છે. હવે હળદરને બળી ના જાય એટલે તરત જ આપણે ધાણી આની અંદર એડ કરી દેવાની છે, જે શેકીને રાખી છે. ત્યાર પછી આપણે મમરા પણ એડ કરી દેવાના છે. હવે તમારે ચેવડામાં વધારે ટાઈમ પણ નહીં લાગે અને ઝટપટ બની જશે, કેમ કે ઓલરેડી આપણે ધાણી અને જે મમરા છે તે શેકીને રાખ્યા છે. બધું મિક્સ કરી દેવાનું છે. આ ટાઈમે ધ્યાન રાખવાનું કે ગેસની જે આંચ છે, ફ્લેમ છે, એકદમ સ્લો રહે. બધું મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે જે આપણે મસાલો બનાવીને રાખેલો છે તે બધો હું એડ કરી દઈશ. તો ટોટલ અહીંયા આગળ મેં 100 ગ્રામ ધાણી અને 100 ગ્રામ મમરાના માપથી જ તમને
જે મસાલો છે તે બતાવ્યો છે તમે જોઈ શકો છો બધો જ હું એડ કરી દઈશ જેથી એક સરખું બધું મિક્સ થઈ જાય આ ટાઈમે સરસ મિક્સ કરતું જવાનું છે અને એને થોડીક વાર શેકાવા દેવાનું છે જેથી જે મસાલા આપણે એડ કર્યા છે ચેવડાની અંદર બધા એક સરખા ભળી જાય તો જોયું ને કેવો સરસ કલર આવી ગયો છે તો આ રીતે મસાલો બનાવવાથી તમારો ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો તમે પણ હોળી વખતે આ ચેવડો બનાવજો બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને ચા સાથે તો ખાવાની વધારે મજા આવશે હવે આપણે પાપડ લેવાના છે પાપડ તમે તળીને પણ એડ કરી શકો છો અહીંયા આગળ મેં 3 પાપડ અડદના આવે તે લઈ લીધા છે અને આપણે ગેસની ઉપર શેકી લેવાના છે તો અહીંયા આગળ સરસ પાપડ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો તો પાપડ પણ આપણે ચેવડાની અંદર જ એડ કરવાના છે અહીંયા આગળ ચોખાની પાપડી પણ તમે એડ કરી શકો છો તો અહીંયા આગળ પાપડ શેકી લીધા 3 પાપડ લીધા છે તમે વધારે ઓછા પાપડ તમારા ટેસ્ટ મુજબ તમે કરી શકો છો બસ અહીંયા આગળ પાપડનો ભૂકો એડ કરી દેવાનો છે અને તમારે મોરી જીની સેવ એડ કરી દેવાની છે એટલે આપણો આ ચેવડો તૈયાર થઈ ગયો છે સરખું તમારે બધું મિક્સ કરી દેવાનું છે ઠંડુ થઈ જાય એટલે એરટાઇટ ડબ્બામાં ભરી અને આપણો આ ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે તો જોયું ને કેવી લાગી રેસીપી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને તમે જો ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા જેથી તમને આવી નવી રેસીપી સૌથી પહેલાં જોવા મળે તમે ધાણી મમરાનો ચેવડો કેવી રીતે બનાવો છો તે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો।